સડો આમ 3 પૂરા ખાધા, ઉતાર આમ 4 તો થઈ ગયા. બસ નાસ્તો કરી લો ને. હે દશરથ? હા નાસ્તો. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાકી. છે ફરવા જઈએ આપણે હવે, કઈ જગ્યાએ જઈએ હવે પ્લાન કરીએ. હવે દોસ્તાર આવે પછી વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બન્યા રહેજો અમારા બ્લોગની અંદર. મિત્રોને બધા જઈએ છીએ બધા સાથે. શેર ડુંગર જ થી આપણા શું છે એ જોઈ. મને કંઈ ખ્યાલ નથી, હું પહેલી વાર જાઉં છું. ચાલો આપણે ત્યાં સુધી નજારો જોવો. તો ચા પાણી પીવા ઊભા હા ને હવે ચા પાણી પી લીધા ને હવે જઈએ છીએ. ગાડીઓ અમારે એક ભાઈ ચા પીવે છે, એક ભાઈ અહીંયા ઊભા છે. હા અમારા સાહેબ. છીએ હવે ને જવાનું છે આપણે. હવે ડુંગર ચડવાનું ચાલુ કર્યું છે ને બબલા લઈ લીધા છે, કારણ કે ભૂખ તો લાગવાની. કારણ એવું લાગે છે કે લગભગ સડી તો નહીં ઈચ્છી. હવે જોઈએ, હવે ડુંગરો છે ગજબનો. એક તો 2 કલાકથી ગાડી હાંકી હાંકીને થાકી જાય છે ને હવે પાછા આવ્યા છે ડુંગરો ચડવા. કદાચ લાગતું ને ડુંગરો ચડા છે. આપણે પોગી જશે અડધે એટલે થાકી જશે. ખાવા બેસી જતો. દશરથ કેવો થાકડો લઈ ગયો? બહુ જોરદાર હતો. સડે હે હવે થાકી ગયેલા હે બધા. હવે હાલે રાખો દશરથ. નજારો જોવો તમે, લાગે ને સાપુતારા જેવું. હજી આની કરતા તો ગજબ ઉપર ચડશો ને ત્યારે હું તમને ઉપરનો નજારો બતાવું. ચાલો માથે ચડીએ પેલા. 1.5 કલાકની મહેનત બાદ પોગી તો ગયા છે હવે. 2-3 પોરા ખાધા છે. આ છે મંદિર. તો પેલા દર્શન કરી લઈએ પછી નજારો જોઈએ. આ છે મંદિર. અહીંથી આવો તો આ બાજુ સીડી છે. અમે તો ટ્રેક કરીને આવ્યા હતા એટલે આડબેટ આવ્યા હતા, એમાં વધારે થાકી જવાનું. આ બાજુ બગીચા પણ છે. દર્શન કરી લીધા છે ને હવે થાકી જાય. રીલ બનાવી છે, ફોટા પડ્યા છે ને હવે બેસી જા નાસ્તો કરવા. એવામાં નાસ્તો કરે છે બધા. યસ નાસ્તો કરી લેવો ને. હે દશરથ? ભૂખ લાગી છે અમારે. હા નાસ્તો કરી લઈ. જો નાસ્તા અમે હેઠળથી અમારે ફેર કરીને આવ્યા હતા, અમને ખબર જ હતી માથે ભૂખ લાગશે. આ એક પાર્કિંગ છે, બીજું પાર્કિંગ જો અમારું તે આપણે ગાડી ના ઠેઠ પાર્ક કરેલી છે ગાડી. તમે નજારો જોવો તમે, કાંઈ ઘટે જ નહીં. મિની સાપુતારા હો. બધી બાજુ એકલા ડુંગરા છે. તો હવે જઈએ હેઠે. હવે
અમને એમ હતું ચડવામાં અઘરું લાગશે, ઉતરવામાં હાવ સહેલું લાગશે, પણ ચડ્યા એટલું તો ઉતરવામાં અઘરું છે. કેમ દશરથ? નહીં કેવું તો પડે, બાકી ઉતરવામાં અઘરું તો છે થોડુંક. હવે આવામાં કેમ ઉતરવું? બ્રેક લગાવવામાં બહુ નાનો ડુંગરો છે. એક આને એક આને બેને કયો અમે બે થઈ જાય. જો જાય ફફડાટી અમારે. ચડવામાં 3 પૂરા ખાધા, ઉતારવામાં 4 તો થઈ જ ગયા. અડધે જ પગ્યા છે. જુઓ માણસો ઉતરે કેમ, જુઓ આવો તો માણસો જોવા મહિલા આવે. એક તો રામ છે રામ, હવે કેદી હવે કોને ખબર હોય. ડુંગરો ઉતરી ગયા છે ને હવે જવાનું છે અંદર બગીચા છે એમાં જોવા. તો એક વાત કહું તમને, આ હું બધું આ લોકોને પૂછું છું, હવે એ લોકોનો જવાબ હાંસું. તમને ખબર છે ઉપર મંદિર શેનું છે? હે ડુંગરો ચડીને ઉતરીને એવા દર્શન કર્યા, પણ અમને એ ખ્યાલ નથી કે મંદિર શેનું છે માથે. તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં કહેજો. માથેજીનો ફોટો હતો, હવે શું છે એ તો અમને ક્યાંય ખબર નથી. મંદિર છે, કઈ ભગવાન બેઠા છે, તમને ખબર હોય તો અમને કોમેન્ટ કરજો. તો ચાલો જઈએ અત્યારે અંદર. તો આ છે એની ચોપાટી, બહુ ગજબનો વ્યૂ છે. ચોપાટી એટલે કંઈ ઘટે એમ પણ મજા આવે ને. મજા આવે ને. તો થાકડો લાગ્યો છે તો એ ચોપાટીમાં ને થોડીક વાર હવે રહેવાનું છે, પછી આપણે જવાનું છે, કારણ કે અમારા સાહેબને નોકરી જવાનું છે રાતે 10 વાગે રજા આવતી નાઇટ ડ્યુટીમાં, કારણ કે અમારે એન્જિનિયર છે. ક્યાં નોકરી ક્યાં કરો તમે? નવીન ફ્લોરેન સચિન નોકરી કરતા હોય તો કોમેન્ટ કરી દેજો ભેગી. હા જો ભૂખ લાગી ગઈ છે, થોડો બધો ખાઈ લઈને આવ્યા એટલે દોડો ખાવો જરૂરી. હવે ભાગ્યા છે, હવે અમારી ગાડીઓ નીકળી ગઈ છે, એક ગાડી કાઢે છે. તો ચાલો જઈએ હવે ઘર બાજુ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ખાતે, અને વાટમાં આપણે મોડું થઈ ગયું હતું એટલે જમતા આવ્યા હતા. તો મળી એક નવા બ્લોગની અંદર. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ હા સબસ્ક્રાઈબ કરી લેજો. ગુડ નાઇટ, જય રામાપીર, જય માતાજી, બાય બાય.